હેલો ફ્રેન્ડ, તો બધાય મિત્રો કેમ હશો? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું. તો આજે આપણે મિત્રો છે ને કલીવાળો સણિયો સીવવાનો છે. તો આપણે આમાં સણિયાની આપણે લંબાઈ લઈ લેવાની છે. સૌપ્રથમ પહેલાં તો આવી જ રીતે આ લંબાઈ લીધી, બરોબર? તો 30 ઇંચની લંબાઈ થઈ મિત્રો. તો હવે આપણે આને આવી જ રીતે ડબલ કરી નાખવાનો છે. આ ભાગને ડબલ કરી નાખવાનો છે. આપણે ક્રોસમાં આપણે ભાગ કાઢવાનો છે, એટલે ડબલ તો આપણે આવી જ રીતે કરવાનો છે. તો આવી જ રીતે આપણે ડબલ કરી નાખશું. ત્રાસી કલી કાપવાની છે મિત્રો, સીધી નહીં. આ જ રીતે ડબલ કરી દીધું. હવે આપણે 83 કલી કાપવાની છે મિત્રો, એટલે આપણે અહીંયા 5 લીધા, બરોબર? 5 ને 5 10 થઈ, 10 થયા ને, તો આપણે અહીંયા લાઇનિંગ કરી દેવાનું છે. 10 ની પછી આપણે પાછું અહીંયા ઉપરથી જોવાનું છે મિત્રો, તો એ પાસે 2.5 ઇંચ લેવાના છે. 2.5 ઇંચના પછી 5 થયા, 5 ને આપણે અડધા કર્યા એટલે 2.5 થયા. તો આ જ રીતે આપણે ક્રોસમાં પણ આપણે કટિંગ કરીને આપણે કટિંગ કરી દેવાનું છે. આ જ રીતે મિત્રો અહીંયા આપણે ક્રોસ પડી ગયો છે. તો હવે આપણે એમાં બીજી કલી કાઢવાની છે. આવી જ રીતે આપણે જેટલો ઘેર રાખવો હોય મિત્રો, એટલે આપણે કલી જોઈન્ટ કરી શકીએ છીએ. હવે આપણે આવી જ રીતે મોટો ભાગ નીચે આવવા દઈશું ને આ ભાગ ઉપર જવા દઈશું. એ જ રીતે આપણે બધી કળી કાઢવાની છે મિત્રો. આવી જ રીતે તો આ ભાગ આપણે નાનો છે ને આ ભાગ પગથો છે. તો જે નાનો ભાગ હોય તેને આપણે આમ કલી અડલા-બદલી કરી નાખવાની હોય ભાગ. આ જ રીતે કટિંગ કરવાનું. એક બાજુ પગથો ભાગ આ બાજુ આવશે, એક આ બાજુ આવશે મિત્રો. એ જ રીતે આવી જ રીતે આપણે કલી કાઢવાની છે. આપણે આનું અસ્તરનું પણ આરે વાર કટિંગ કરી નાખવાનું છે. તો આ એના અસ્તરનું છે મિત્રો. અસ્તરમાં આપણે કળી નથી કાપવાની. અસ્તરમાં તો કાપડ ઓછું હોય અંદર તોય હાલે મિત્રો. તો જે આ કાપડ છે એને આપણે આવી જ રીતે ડબલ કર્યું છે. ને હવે પછી આપણે ચારવાળું કરશું મિત્રો. આવી જ રીતે ચારવાળું કર્યું છે. તો આની લંબાઈ પણ આપણે 30 ઇંચ લીધી છે. તો આપણે અહીંયા લાઇનિંગ કરી દેવાનું છે.
પછી આપણે અહીંથી કટિંગ કરી નાખવાનું છે. તો મિત્રો આપણે આની કમરની જે પહોળાઈ હોય એ આપણે લેવાની છે. તો કમરની પહોળાઈ આપણે 32 ઇંચ હતી. તો 32ના આપણે આ જ રીતે અડધા ભાગ કરી નાખવાના છે. 32ના 4 ભાગ કરીએ એટલે 100 થાય. તો 100 પછી આપણે અહીંયા લાઇનિંગ કરી દેવાનું છે. લાઇનિંગ થઈ ગયું, અડધો એ સિલાઈમાં આવી ગયું, બરોબર. પછી આવી જ રીતે આપણે લાઇનિંગ ક્રોસ માર્ક આપી દેવાનું છે. એટલે આપણે કમરેથી આપણે શોર્ટ રાખવાની છે, નીચેથી આપણે ફૂલ ઘેરની. તો આ જ રીતે મિત્રો આપણે કલી કાઢી છે. આ જ રીતે આપણે જોડવાની છે મિત્રો. પછી આવી જ રીતે આપણે જે કમર હશે ને એ પ્રમાણે આપણે કળી જોડવાની રહેશે મિત્રો. આવી જ રીતે તો એક બાજુ આપણે 4 કળી લેવાની છે, બીજી બાજુ પણ આપણે એટલી જ કળી લેવાની છે મિત્રો. તો આપણે 8 કળી થાય બધીથી. તો મિત્રો આ વિડીયો હતો આપણે સણિયા સોયનું, કળીવાળી સણિયા સોયનું કટિંગ કેવી રીતે કરવું એનો વિડીયો હતો મિત્રો. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.